વાત કરીએ તો અમરેલી જાફરાબાદ રેન્જમાં સિંહ બાળોના મોત બાદ વન વિભાગ સામે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી બાદ હવે ધારી બગસરાના ભાજપ ધારાસભ્ય જેવી કાકડિયાએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી વન વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ધારી ગીર પૂર્વ અને પાલિતાણા શેત્રુંજી ડિવિઝનમાં છેલ્લા 2 મહિનામાં સિંહોના મૃત્યુના બનાવો વધ્યા હોવાનો ઉલ્લેખ કરી તેમણે આ મોત કોઈ ગંભીર વાયરસ જેવા કે કેનાઇન ડિસ્ટેમ્पर વાયરસના કારણે થયા હોવાની શંકા વ્યક્ત કરી છે। કાકડિયાએ વન વિભાગના પેટ્રોલિંગ છતાં સિંહોના મોતના કારણો અંગે સવાલ ઉઠાવ્યા અને અગાઉ દીપડાઓના હુમલામાં માનવ મૃત્યુની ઘટનાઓમાં પણ વન વિભાગની નિષ્કાળજી દર્શાવી। તેમણે વન વિભાગની હાલની કામગીરીને અસંતોષકારક ગણાવી તાત્કાલિક તપાસ અને સુધારાની માંગ કરી છે। વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એશિયાટિક સિંહમાં સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશેષ ધ્યાન આપે। આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી। ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એશિયાટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે।